કેશોદ પોલીસે માણેકવાડા ગામેથી વિદેશી દારૂ સાથે એકને ઝડપી લીધો હતો। કેશોદ તાલુકાના ગ્રામ્ય પંચાયતની ચૂંટણી યોજાઈ હતી ત્યારે કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કરની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનના ગુનાઓ અટકાવવા રાઉન્ડ ધ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ પીજી કોડિયાતર, પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ભીમાભાઈ બાબરિયા, પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ કાળુભાઈ સિસોદિયા પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા માહિતી મેળવી હતી કે કેશોદના માણેકવાડા ગામે ખારા વિસ્તારમાં રહેતા મિલન મુછડિયા નામનો શખ્સ માથાકૂટ કરે છે, જેના આધારે કેશોદના માણેકવાડા ગામે પોલીસ સરકારી વાહનમાં પહોંચતા મિલન મુછડિયા ઘરમાં સૂતો હતો ત્યારે ઘરમાં તપાસ કરતા ઉપરના માળે બાથરૂમમાં બાચકું ઉપડતું હતું, જે પંચોની રૂબરૂમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો હોય જે અંગે કોઈ તપાસ કે પરમિટ ન હોવાથી જે તે સ્થિતિમાં મુદ્દામાલ કબજે કરી સરકારી વાહનમાં બેસાડી કેશોદ પોલીસ સ્ટેશન ખાતે લાવીને પૂછપરછ કરતા મિલન કાનાભાઈ મુછડિયા ઉંમર વર્ષ 31 રહેવાસી ખારા વિસ્તાર માણેકવાડા પાસેથી જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ 16 કિંમત ₹9200નો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો કબજે કરી ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો છે સહિત વધુ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ પેથાભાઈ ઘેલાભાઈ કોડિયાતર દ્વારા હાથ ધરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।